બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે, પરંતુ આ સ્વદેશી મેળામાં જે સ્ટોલ લગાવવામાં આવ્યા છે એ સ્ટોલમાં ક્યાંક ને ક્યાંક આજે બપોરના 12 વાગ્યાનો સમય થયો આવ્યો છે, પરંતુ જે સ્ટોલ ધારકો છે એ સ્ટોલ ધારકો જગ્યા ઉપર પહોંચ્યા નથી. કારણ કે જે ધસમસતી જે ગરમી છે અને આ જ ગરમી વચ્ચે જે સ્વદેશી મેળાનું જે આયોજન કર્યું છે અને આયોજનની વચ્ચે જે મંડપ બાંધવામાં આવ્યો છે એ સિંગલ લેગનો બાંધવાનો આવ્યો હોવાને કારણે ક્યાંક ને ક્યાંક જે સ્ટોલ ધારકો છે, જે લોકો છે, તેમને તકલીફ પડી રહી છે, જેના કારણે અનેક સવાલ થયા છે. ત્યારે સવાલ એ પણ છે કે જે સ્વદેશી મેળો છે, આ સ્વદેશી મેળાનું આયોજન થાય તે પહેલાં નગરપાલિકા દ્વારા જે તેનો ઢંઢેરો છે એ લોકો સમક્ષ મૂકવો જોઈએ, લોકોને જાહેરાત કરવી જોઈએ કે આ પ્રકારનો મેળો છે, આ પ્રકારના મેળામાં આટલા લોકો ભાગ લે છે. અલગ અલગ જે સ્વસહાય જૂથ છે તેના જે લોકો છે એ લોકો ભાગ લે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે નવજીવન દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે અને આ રિયાલિટી ચેકમાં તમે સીધા એ દ્રશ્યો જુઓ છો કે આ જે સ્ટોલ છે, આ સ્ટોલ માત્ર ને માત્ર નામ પૂરતા છે અને નામ પૂરતા હોવાને કારણે 12 વાગ્યાનો સમય થયો છે, પરંતુ ખાલીખમ જોવા મળ્યા છે. બીજી બાજુ અનેક એવા સ્ટોલ ધારકો છે કે હાલ પહોંચી ચૂક્યા છે, પરંતુ એ પણ સવાલ છે કે જે સ્ટોલ ધારકો છે, આ સ્ટોલ ધારકો પાસેથી જે પણ તેમનું વસ્તુઓ અહીંયા વેચાણ માટે મૂકવામાં આવી છે અને આ જ વસ્તુઓ જે લાયસન્સ હોવું જોઈએ તે લાયસન્સ પણ નથી અને આ જ લાયસન્સ ન હોવાને કારણે તેમની જે વસ્તુઓ છે આ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક જે એક્સપાયરી ડેટ છે કે કયા પ્રકારની છે તેને લઈને સવાલ થયા છે. ત્યારે આ એક જે સ્ટોલ છે, સ્ટોલ કૌશક સ્વસહાય જૂથ છે અને આમાં પાપડ, અથાણું અને આ પ્રકારનું છે ને એક બાળકને અહીંયા મૂકવામાં આવ્યો છે અને આ બાળકને ખાસ જે ઉંમર છે એ ઉંમર નાની છે, એટલે એ કહી શકાય કે અહીંયા આ સ્ટોલ ઉપર બાળક છે અને ક્યાંક ને ક્યાંક આ જે બાળક છે, આ બાળકની જે કારકિર્દી છે, તેનું ભવિષ્ય છે તે પણ આ પ્રકારે અંધકારમય બની રહ્યું છે. કહી શકાય કે આ જે સ્ટોલ મૂકવામાં આવ્યા છે ને આ સ્ટોલમાં ખાસ કરીને જે એમના દ્વારા જે વસ્તુ અહીંયા વેચાણ માટે મૂકવામાં આવી છે અને આ જ વેચાણની જે વસ્તુઓ છે, ખાસ કરીને કહી શકાય કે જે ખાણીપીણીની જે ચીજ વસ્તુઓ છે ને આ જ ચીજ વસ્તુઓને લઈને આ જે સ્ટોલ ધારક છે, આ સ્ટોલ ધારક દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લાયસન્સ છે, આ લાયસન્સ અહીંયા ફૂડ એન્ડ ડ્રગ્સનું રાખવામાં નથી આવ્યું. કહી શકાય બનાવી છે, આ વસ્તુ ખરેખર ખાવા લાયક છે કે નથી અને તેની મંજૂરી છે કે નથી ફૂડ એન્ડ ડ્રગ્સની. ત્યારે આ તમામ બાબતને લઈને અમે પૂછતા જે સ્ટોલ ધારક છે, સ્ટોલ ધારકનું કહેવું છે કે આ લાયસન્સ ઘરે છે. એ જ પ્રકારે આ જે બાજુનું જે સ્ટોલ છે, આ સ્ટોલમાં પણ આ જ પ્રકારનો જે જવાબ છે એ મહિલા જોડેથી મળ્યો છે. તેમનું જે લાયસન્સ છે, આ લાયસન્સ ક્યાંક ને ક્યાંક તેમના ઘરે હોવાનું કહી શકાય છે. કહી શકાય કે આ લોકોના આરોગ્યની જે વસ્તુઓ છે, વસ્તુઓ ખાણીપીણીની વસ્તુઓ લોકો ખરીદે તે માટે તેમના દ્વારા બનાવવામાં આવે છે, પરંતુ જે વસ્તુનું જે લાયસન્સ હોવું જોઈએ, જે સ્થળ ઉપર હોવું જોઈએ, લોકોને ખરેખર એક વાતની ખબર પડે કે આ જે વસ્તુ વેચવાયા છે તેની ખરેખર ફૂડ એન્ડ ડ્રગ્સ એટલે કે જે લાયસન્સ હોવું જોઈએ, લાયસન્સ છે કે નહીં લઈને તેને લોકોને ખબર પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્ટોલ ધારકો છે, આ સ્ટોલ ધારકો દ્વારા આ લાયસન્સ છે, આ લાયસન્સ અહીંયા સ્થળ પર રાખવામાં નથી આવ્યું. બીજી બાજુ આ જે સ્વદેશી મેળો છે, આ સ્વદેશી મેળાનો બીજો દિવસ છે, પરંતુ આ જે મંડપ છે, આ મંડપ હાલમાં પણ બાંધવામાં આવી રહ્યો છે. એટલે કહી શકાય કે સંપૂર્ણપણે જે તૈયારી હોવી જોઈએ એ તૈયારી નથી. હાલમાં જે બીજો દિવસ છે, આ બીજા દિવસે પણ આજે જે પણ એમના આયોજકો હોય, આયોજકોની જે આયોજન છે, આયોજન ક્યાંક ને ક્યાંક અનગઢત હોવાને કારણે આજે બીજા દિવસે પણ આ મંડપ જે બાંધવાનું કામ છે આ શ્રમિકો કરી રહ્યા છે. એટલે કહી શકાય કે એક બાજુ ધસમસતો તડકો છે, આ તડકા વચ્ચે પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કાલે જે ઊંચા ઉપાડે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો, દેખાડો કરવામાં આવ્યો કે અમારી સરકારમાં આ પ્રકારે કરવામાં આવે છે, આ પ્રકારે લોકોને આ વસ્તુઓ પહોંચાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે બીજો દિવસ છે અને બીજા દિવસે પણ આ પ્રકારે જે મંડપ છે, આ મંડપ બાંધવામાં આવી રહ્યો છે. કહી શકાય કે જે પ્રકારે આ સ્વદેશી મેળો પાલનપુર શહેરમાં જે છે તેને લઈને જે મહિલાઓની સલામતી છે, મહિલાઓ માટે શૌચાલય છે, પરંતુ આ જે સગવડો છે ક્યાંક ને ક્યાંક વધતા ઓછી હોવાનું જોવા મળી રહ્યું છે. આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને જે સ્ટોલ ધારકો છે, આ સ્ટોલ ધારક મહિલાઓ શું કહી રહી છે તે પણ તમે સાંભળો. અહીંયા તમામ વ્યવસ્થા વખત સારી વ્યવસ્થા આપી છે, સીસીટીવી કેમેરાની આપી છે, પાણીની આપી છે, નાસ્તાની આપી છે, પછી ઘણી અહીંયા સગવડ સારી આપી છે. બેન, તમે કયા પ્રકારનો સ્ટોલ અહીંયા નાખ્યો છે? અમે નાસ્તાનો સ્ટોલ નાખ્યો છે. બેન, આપના દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ લેવામાં આવ્યું છે ખરા? હા, લેવામાં આવ્યું છે. આપની જોડે હાજર છે? હાજર નહીં સર, ઘેર પડ્યું છે. શું નામ આપનું? ભારતીબેન સંજય કુમાર. મારું નામ શીલાબેન રાજુલ કુમાર પટવા છે. જે સ્વદેશી મેળો નાખ્યો છે એનાથી અમને બહુ રાહત થઈ છે અને અમને 2 પૈસાની આવક મળતા રહી છે. અમે આજે પોતે જ જાતે અમે નાસ્તો ઘરે બનાવીએ છીએ અને સખી મંડળની બહેનો અમે સાથે મળીને કામ કરીએ છીએ અને એનાથી 2 પૈસાની રોજગારી મળી છે અને
આવક થતી થઈ છે. ઘરમાં બહેનો બેઠી હતી તેને પણ 2 પૈસાની આવક મળતી થઈ ગઈ છે. અને અમે સખી મંડળ અને આ સરનો અને એનો નગરપાલિકાનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આજે સ્વસહાય જૂથને અમને આટલું બધું રોકાણ કરી અને અમને આગળ વધાર્યા, એનો અમને ખૂબ આભાર છે. બેન, મહિલાઓ માટે કયા પ્રકારની સલામતી અહીંયા જોવા મળે છે? અમને બધી સિક્યુરિટી ગાર્ડ છે અને બધું ચારે તરફથી સીસી કેમેરા છે. અમને ફૂલ સિક્યુરિટી ગાર્ડે આપ્યું છે. અમને ફૂલ સલામતી, અમારે સરે અમારી બહુ સલામતી રાખી છે. બહેનોને અને સ્ટોલની પણ સલામતી છે. અમને કોઈ જ નુકસાન આવતું નથી. અમને ચારે તરફથી ફૂલ સલામતી મળી રહી છે. સ્વદેશી મેળામાં અમે પોતાના ઘરની જ પ્રોડક્ટ વેચીએ છીએ અને સખી મંડળ તરફથી અમને ઘણો ખરો સ્ટોલોનો લાભ મળી રહે છે. કયા પ્રકારનો સ્ટોલ અહીંયા કરવામાં આવ્યો છે તમારા તરફથી? ઘરની બધી જે પૂરી, ઢોકળા, પછી વડા, એ બધું ઘરનું બનાવીને જે વેચીએ. અને આપણા દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાયસન્સ મંજૂરી કે એવું લેવામાં આવ્યું છે? હા, છે ને. આપણે જોડે છે અહીંયા? હા, અહીંયા જોડે છે. લાયસન્સ એ તો ઘેર પડ્યું. તમે જો તે પ્રકારે મહિલાઓનું કહેવું છે કે જે પોતે જે વસ્તુ અહીંયા વેચવા આવી છે અને એ જે વસ્તુનું જે લાયસન્સ છે, લાયસન્સ પોતાની સાથે નથી. જો કે બીજી બાજુ પાલનપુર શહેરના જાગૃત નાગરિક નીતિન ડાકા શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. તમે જો તે પ્રકારે જે જાગૃત નાગરિક નીતિન ડાકા છે તેમનું કહેવું છે કે જે સરકારનું પરિપત્ર છે, આ પરિપત્ર મુજબ અહીંયા સ્થળ ઉપર કંઈ નથી. એક બાજુ મહિલાઓની સલામતી નથી, બીજી બાજુ જે સુરક્ષા માટે જે પોલીસ જવાન હોવા જોઈએ, પોલીસ જવાનો નથી. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આ જે સ્વદેશી મેળો છે તેને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ને અને ક્યાંક ને ક્યાંક તેમની જે કામગીરી છે, આ કામગીરી સામે અણિયાલો સવાલ ઊભા થયા છે. ત્યારે બીજી બાજુ નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. ગઈકાલથી સ્વદેશી મેળાનું રામલીલા મેદાનમાં આયોજન કર્યું છે. તેમાં 50 સ્ટોલની ફાળવણી કરવામાં આવેલી છે સખી મંડળની બહેનોને, અને તેમાં જરૂરી પાણી, પંખા અને સ્ટોલ માટે જે ઉપર છત હોય તેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તેમજ જાહેર ટોયલેટની પણ ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે. મહિલાઓ માટે વિશેષ શું વ્યવસ્થા? મહિલાઓ માટે સ્ટોલની વ્યવસ્થા કરેલી છે, તેમજ પાણી પંખા બધી વ્યવસ્થા કરેલી જ છે. ફાયર સેફટી માટે ત્યાં ફાયર એક્સટિંગ્વિશર્સ મૂકેલા છે અને એમાં જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવેલી છે. ત્યાં જે વ્યવસ્થા કરનાર છે તેને ટ્રેનિંગ પણ આજે રોજ મળી જશે. એટલે ફાયર એક્સટિંગ્વિશરની વ્યવસ્થા અને અન્ય જરૂરિયાત મુજબની વ્યવસ્થા કરવામાં આવે. તમે જો તે પ્રકારે નગરપાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે ફાયર સેફટીના સાધનો સહિત જે મહિલાઓ માટે જે વિશેષ સગવડો કરવાની છે, સગવડો કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નવજીવન દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવી હતી અને આ જ રિયાલિટી ચેકમાં ફાયરના જે સેફટીના જે સાધનો છે, આ સાધનો ક્યાંય પણ નજરે જોવા નહોતા મળ્યા. બીજી બાજુ જે ફાયર સેફટીનો જે અધિકારી છે, અધિકારી રૂબરૂ મળ્યા હતા અને અધિકારી પોતે કબૂલ્યું હતું કે હા, આજે અમે જોવા આવ્યા છીએ અને આજે અમે આ જે સગવડ છે એ સગવડ કરી રહ્યા છે. પરંતુ સવાલ એટલો છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે સગવડ કરી દીધી છે, પરંતુ સ્થળ ઉપર આ ફાયર સેફટીના જે સાધનો છે, આ સાધનોની સગવડ છે એ સગવડ કરવામાં નથી આવી. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે, આ ચીફ ઓફિસર માત્ર ને માત્ર બણકા ફૂંકતા હોય તેવું લાગી રહ્યું છે. જોઈએ આવનાર સમયમાં આ જે સ્વદેશી મેળો છે, આ સ્વદેશી મેળા પાછળ જે લાખોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ જ ગ્રાન્ટને લઈને ક્યાંક ને ક્યાંક નગરપાલિકાના સત્તાધીશો કટકી કરતા હોવાના સ્થાનિક લોકોના આક્ષેપ જોવા મળ્યા છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.